તહેવારોની મોસમ નજીક આવી ગઈ છે અને બીજી તરફ મોંઘવારી સામાન્ય નાગરિકોની રસોડાનું બજેટને બગાડી રહી છે. મોટા સમાચાર. દેશમાં હવે ખાંડના ભાવ ભડકે બળી રહ્યા છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે ઝીરો ડ્યુટીથી ખાંડની આયાત કરવાની છૂટ તો આપી છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે શું આ નિર્ણયથી ભાવ ખરેખર કાબૂમાં આવશે? અને આ તમામ ઘટનાઓ વચ્ચે શેરડીની ખેતી કરતા ખેડૂતોની ખરી સમસ્યા શું છે? આવું આ મુદ્દાને વિસ્તારથી સમજીએ. સૌથી પહેલાં તો ખાંડના ભાવને, તેની અછતના ગણિતને સમજીએ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડની ભારે અછત છે. સામાન્ય રીતે બજારમાં જે ખાંડ પર 52 થી 55 રૂપિયા કિલો વેચાણ થાય છે, તે અત્યારે 70 રૂપિયા કિલો મળી રહી છે. આંકડાની વાત કરીએ તો દેશમાં વાર્ષિક 2.90 લાખ મેટ્રિક ટન ખાંડની જરૂરિયાત છે અને 2.60 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. વધારાનું 30 લાખ ટનની જે છે તે આપણે ઘટે એટલે ડિમાન્ડ અને સપ્લાયનું સંતુલન બગડી જાય. દેશમાં વપરાતી કુલ ખાંડમાં 30% ઘરેલું વપરાશમાં, 70% કમર્શિયલ ઉપયોગમાં લેવાય છે. ખેડૂતો જે છે કે જો શેરડી પકવે છે, તેમની તો વ્યથા અલગ જ છે. ખેડૂતોનો આક્ષેપ એવો છે કે બજારમાં ભાવ ભલે ને ગમે તેટલા વધે, પણ ખેડૂતોને પોતાની મહેનતનું યોગ્ય વળતર મળતું જ નથી. સામે પક્ષે શુગર ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો એવો દાવો કરે છે કે આયાત ડ્યુટી હટવાથી ગ્રાહકો પર હવે વધુ બોજ નહીં પડે. વળી ભવિષ્યમાં સારા ભાવ મળવાની આશાએ વધુ ખેડૂતો શેરડીના ઉત્પાદન તરફ આકર્ષાશે, જે તેમના માટે ફાયદાનો સોદો સાબિત થશે. પણ આ બધામાં કડવી હકીકત એ પણ છે કે ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા મોસમને કારણે શેરડીનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ઉપરાંત સરકારની નીતિ મુજબ શેરડીના એક મોટા જથ્થાને ઇથેનોલ ઉત્પાદન માટે ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેની સીધી અસર ખાંડના ઉત્પાદન પર પડી છે. જોકે સરકારે આયાત ડ્યુટી ઝીરો કરી છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે હાલ વૈશ્વિક બજારમાં પણ ખાંડની અછત છે. જો વિદેશથી પૂરતો જથ્થો નહીં મળે તો ભાવ ઘટે તેવી શક્યતા નહીવત સમાન છે. હવે જોવાનું એ રહેશે કે સરકારનો આ નિર્ણય સામાન્ય ગ્રાહકોને કેટલી રાહત આપે છે, ખેડૂતોને કેટલી રાહત આપે છે, ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળે છે કે કેમ. બાકી નહીં તો આ તહેવારોની મીઠાઈમાં મીઠાશ મોંઘી પડશે.